નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો જે સરકારી કર્મચારી પેન્શન ધારકોનું જે કોરોના સમયગાળા દરમિયાન 17 મહિનાનું જે એરિયસ રોકી રાખવામાં આવ્યું હતું. તમે જાણતા છો મિત્રો, કોરોના સમયગાળા દરમિયાન જે આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે જે સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું. જે સરકારી કર્મચારી છો અને જે પેન્શનધારક છો તેમના માટે સરકારે જે ડીએડીઆર જે કોરોના સમયગાળા દરમિયાન જે રોકી રાખેલું હતું તે ડીએડીઆર એટલે કે તેમના મિત્રો રોકડ રૂપિયા 34 કરોડ રૂપિયા છે. તો આ જ પ્રશ્ન મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, ઘણા લાંબા સમય સુધી જે વિનંતી કરી રહ્યા હતા. તો આમાં મિત્રો સંસદમાં ફરી ધોરણ કે 18 મહિનાનું જે ડીએ એરિયસનું ભૂત એટલે મિત્રો 18 મહિના બાબતે ડીએ એરિયસનું સંસદ દ્વારા વિરોધ પક્ષના નેતાઓ દ્વારા ફરીથી રજૂઆત કરવામાં આવી હતી. જો રજૂઆતમાં મિત્રો હવે જે પંકજ ચૌધરીએ કહ્યું કે આના બાબતે અપડેટ આપવામાં આવી છે. તો શું ચર્ચા કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેનો પગાર બાબતે, ડીએડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, કોરોના સમય દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધી ડીએની બાકી રકમ રોકી દીધી છે અને હવે 3 વર્ષ પછી કેન્દ્રીય કર્મચારી અને પેન્શનની હિતની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2025થી આશા છે કે મોદી સરકાર અંગે મોટો નિર્ણય લઈ શકે છે. 18 મહિનાનું ડીએ ચૂકવણી એક તરફ કેન્દ્રની મોદી સરકાર આત્મ પગાર પત્ર રચના લઈ નવા વર્ષ પહેલાં સ્થિતિ સ્પષ્ટ કરી છે, તો બીજી તરફ 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારી પેન્શનોના પગાર પંચની ચૂકવણી કરવામાં આવી છે. તો મહિનાનું ડીએ બાકી છે, જે લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે કર્મચારી. આશા છે કે ફેબ્રુઆરી રજૂ થનાર બજેટ 2025-26માં બાકીની ડીએની બાકીની રકમ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. તો વાસ્તવમાં મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ મોદી સરકાર તેનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. દરેક વર્ગને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષા છે. કર્મચારીને એવી પણ આશા છે કે મોદી સરકાર બજેટમાં જુલાઈ 2020થી જાન્યુઆરી 2021 સુધીનું ડીએની બાકી રકમ અંગે નિર્ણય લઈ શકે છે. જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનના જીસીએમના સચિવ શ્રી ગોપાલ મિશ્રાએ પણ આ અંગે કેન્દ્ર સરકારે ઘણી વખત વિનંતી કરી છે. અને કર્મચારી સંગઠનના અધિકારીઓનું માનવું છે કે સરકાર વર્ષે અંત સુધીમાં બાકીની રકમ વિચાર કરી શકે છે. જોકે સરકાર તરફ હજુ કોઈ સુધી અંગે સત્તાવાર માહિતી નિવેદન બહાર પાડવામાં આવી નથી, પરંતુ આ ચર્ચાઓ 3 વર્ષ પછી કર્મચારીને થોડી આશા આપી છે. તો મિત્રો, આગામી સમયમાં સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ લઈ શકે છે એવી આપણે એક મહત્વની અપડેટ મળી રહી છે. તો મિત્રો, શું નિર્ણય લેવામાં આવશે તો જાણ કરવામાં આવશે. આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને સાથે સાથે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ જીસીએમના શ્રી ગોપાલ મિશ્રાએ કહ્યું કે લેવલ 1ના કર્મચારીઓ ડીએનું એરિયસ 11,880 લઈને 36,554 રૂપિયા વચ્ચે છે. જો ગણતરી લેવલ 13 છે તો 70 સીપીસી બેઝિક પે સ્કેલ મિત્રો 1,23,100થી વધીને 2,15,900 અથવા લેવલ 14ના પે સ્કેલ માટે કરવામાં આવે તો કર્મચારી હાથમાં મોંઘવારી ભથ્થામાં એરિયસને 1 હશે અને 44,200થી 2,200 ચૂકવવાના હશે. અને મિત્રો, તમે જોઈ શકો છો કે જે ચૂકવવામાં આવશે, જો કર્મચારી મૂળ પગાર 56,000 છે તો 3 મહિને 13,756 પ્લસ 10,242 13,756 રૂપિયા અને 37,554 ડીએ બાકી ચૂકવવું પડશે. સ્તર 13ના 70 સીપીસી મૂળભૂત પગાર ધોરણ રૂપિયા 1,23,100થી વધીને 2,15,900 રૂપિયા. લેવલ 14ના પે સ્કેલ માટે ડીએની બાકી રકમ 1,44,200થી 2,18,200 રૂપિયા સુધી થઈ શકે છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ. વિડીયો. જય હિન્દ, જય ભારત.